ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ જોઈશું ફિમેલ ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે વનીકરણ અને ફિમેલ એટલે સ્ત્રીઓ. તો વનીકરણ માટે સ્ત્રીઓ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે વાત છે આ પાઠની અંદર કે સ્ત્રીઓએ કઈ રીતે વનને બચાવ્યું, જંગલોને બચાવ્યા. સિન્સ ટાઈમ બિગેન the natural broadleaf forest of Himalaya have played a significant role in the life of people of Uttar Pradesh. Since the time began, કે ઘણા સમયથી the natural broadleaf, natural એટલે કુદરતી, broad એટલે પહોળા, લીવડ એટલે પાંદડાઓ અને ફોરેસ્ટ એટલે જંગલો. તો ઘણા સમયથી જે કુદરતી પહોળા પાંદડાવાળા જંગલો છે ક્યાંના, ઓફ હિમાલયના, હેવ પ્લેડ સિગ્નિફિકન્ટ રોલ, એણે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વનો. ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ક્યાં? તો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં. કે ફ્રેન્ડ્સ, એટલે શું થશે આનું ગુજરાતી? કે ઘણા સમયથી હિમાલયમાં થતા પહોળા પાંદડાવાળા કુદરતી જંગલોએ ખૂબ જ અગત્યનો ભાગ લોકોના જીવનમાં ભજવ્યો છે. કયા લોકોના જીવનમાં? ઉત્તર પ્રદેશના. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ, આ જંગલો, આર ધ ફાઉન્ડેશન એટલે પાયો, ઓફ ધ હોલ ઇકોનોમી એટલે આર્થિકનો, ઓફ હિલ વિલેજ કે આ ગામડાના લોકોનો, આ ટેકરીઓના ગામડાઓનો, આ જંગલો ટેકરીઓના ગામડાઓનો આર્થિક માટેનો પાયો છે. મતલબ એ લોકો જે પૈસા કમાય છે એ આ જંગલોમાંથી જ મળે છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ. તો ઉદાહરણ આપ્યું છે કે લીલા પાંદડાઓ અને ગ્રાસ એટલે કે ઘાસ. ફોર એક્ઝામ્પલ કે ઉદાહરણ તરીકે લીલા પાંદડાઓ, આપણે કહ્યું ને કે આ પહોળા પાંદડાવાળા જે કુદરતી જંગલો છે એ ત્યાંના લોકોની આર્થિક સંપત્તિ છે. તો કઈ રીતે આર્થિક સંપત્તિનો પાયો છે? તો ખાસ કે લીલા પાંદડાઓ અને ઘાસ એ શું કરે છે? પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે, ફોડર એટલે ખોરાક, ફોર ધ એનિમલ્સ કે પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. હુઝ ડંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર. એ પ્રાણીઓનું ડંગ એટલે છાણ, ફર્ટિલાઇઝર એટલે ખાતર તરીકે વપરાય છે. ફોર ધ ક્રોપલેન્ડ, ઉપજાઉ જમીન માટે, કે જે ઉપજાઉ જમીન છે ત્યાં ખાતર તરીકે આ પ્રાણીઓનું છાણ વપરાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડ્રાય ટ્વિગ, નાની નાની સૂકી ડાળખીઓ, અને બ્રાન્ચીસ, ડાળીઓ, આર ધ ઓનલી સોર્સિસ, એકમાત્ર સ્ત્રોત છે શાનો? ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ, ઘરેલું બળતણ તરીકે, કે ખોરાક રાંધવા માટે એ લોકો સૂકી ડાળખીઓ અને ડાળીઓનો ઉપયોગ કરે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. અને બીજું કે આ જંગલો શું કરે છે? પ્રોવાઈડ, પૂરું પાડે છે, લાર્જ સપ્લાયઝ, મોટા પ્રમાણમાં, ફ્રૂટ્સ એટલે કે ફળ, એડિબલ નટ્સ, સૂકા મેવાઓ, ફાઇબર્સ, રેસાઓ, હર્બ્સ, ઔષધિઓ. શાના માટે? ફોર લોકલ કન્ઝમ્પશન, વપરાશ માટે. મતલબ એ જંગલમાં થતા ફળ, પછી સૂકા મેવાઓ, રેસાઓ અને ઔષધિઓ એ ત્યાંના લોકો વપરાશ કરે છે. તો ટૂંકમાં આ જે જંગલો છે એ જંગલો ઉપર ઉત્તર પ્રદેશના લોકોનું જીવન નભેલું છે. ધ ફોરેસ્ટ બ્રેક the flow of seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. The forest break એટલે રોકે છે, અટકાવે છે. The flow of seasonal rainfall, flow એટલે પ્રવાહ, વરસાદનો જે પ્રવાહ છે એને અટકાવે છે. હવે ફ્રેન્ડ્સ, ઢોળાવ છે એટલે શું થાય? વરસાદ પડે તો બધી માટીઓ નીચે ધસી આવે, બરાબર ને? તો આ વરસાદનો જે પ્રવાહ છે એ આ જંગલો અટકાવે છે. ધેટ લેસીસ, જે ધોઈ નાખે છે, સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન, આ
સ્લોપ એટલે ઢોળાવો, આ માઉન્ટેન એટલે પર્વતોના, એવરી યર કે દર વર્ષે વરસાદ જે છે એ શું કરે છે, આ પર્વતના ઢોળાવોને ધોઈ નાખે છે, પણ આ જંગલો એ ધોવાણને અટકાવે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. હવે જંગલો શું કરે છે, પેલા વરસાદનું જે પાણી નીચે બધું ધોઈ નાખે છે, જમીનને એને રોકે છે, પરિણામે શું સર્જાય છે, સ્પ્રિંગ્સ ઝરણાઓ, એવર ફ્લોઈંગ સતત વહેતા ઝરણાઓ એમાંથી નીકળે છે. વિચ આર વાઇટલ, વાઇટલ એટલે ખૂબ જ મહત્ત્વના છે, ફોર ધ માઉન્ટેન પીપલ, એ પર્વતના લોકો માટે ખૂબ જ અગત્યના છે. એન્ડ ધેર એનિમલ, અને એમના પ્રાણીઓ માટે. ડ્યુરિંગ ધ હોટ સમર મંથ, કે જ્યારે ઉનાળો આવે, ખૂબ ગરમી પડે, તો એ ઝરણાઓ અને એ પાણીનો પ્રવાહ જે વરસાદ દ્વારા રચાય છે એ ત્યાંના લોકો માટે અને પ્રાણીઓ માટે ખૂબ જ અગત્યનો થઈ પડે છે. For many years, however, large areas of these forest resources are getting destroyed. પણ ઘણા વર્ષોથી, તેમ છતાં પણ ઘણા વર્ષોથી શું થઈ રહ્યું છે, લાર્જ એરિયા ઓફ ધીસ રિચ ફોરેસ્ટ, કે આ ગીચ જંગલોનો જે વિસ્તાર છે, આર ગેટિંગ ડિસ્ટ્રોયડ, એ નાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન. તો ઉદાહરણ તરીકે કેવી રીતે આ જંગલો નાશ પામી રહ્યા છે, તો ઉદાહરણ તરીકે ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ, કે તેરી અને ગઢવાલના જંગલો વર એક્સપ્લોઇટેડ, નાશ પામ્યા હતા. શાને માટે, ટુ સપ્લાય ટિમ્બર, ઇમારતી લાકડું, ફોર એક્સપાન્ડિંગ એટલે કે વિસ્તારવા માટે, રેલવે નેટવર્ક, રેલવેને વિસ્તારવા માટે, પ્લેન એટલે મેદાનમાં, કે મેદાનોમાં પેલા રેલવેને વિસ્તારવા માટે જે ઇમારતી લાકડાઓનો ઉપયોગ થયો, એ ઇમારતી લાકડાઓ માટે આ જંગલોને કાપી નાખવામાં આવ્યા. કયા, તેરી ગલવાળના. European in the plain, European in Missouri wanted cultivation of new food crop like potatoes, leading to large scale clearing of mixed oak forest. European in Missouri, કે મસૂરીમાં યુરોપિયન લોકો વોન્ટેડ કલ્ટિવેશન, વોન્ટેડ એટલે ઈચ્છતા હતા, કલ્ટિવેશન એટલે ખેતી, ઓફ ન્યૂ ફૂડ, એક નવા જ ખોરાકની, નવા જ પાકની, લાઈક પોટેટોસ, બટાકાઓ, કે મસૂરીની અંદર યુરોપિયન લોકો બટાકાઓની ખેતી કરવા માંગતા હતા. તેમણે શું કર્યું, લીડિંગ, એમણે શાના તરફ દોર્યું, ધ લાર્જ સ્કેલ ઓફ ક્લિયરિંગ, એમણે મોટા પ્રમાણમાં સાફ કરી દીધા, મિક્સ ઓક ફોરેસ્ટ, કે જે ઓક નામનું એક વૃક્ષ છે એના જંગલો જ્યાં હતા મસૂરીની અંદર, એ જંગલોને યુરોપિયનોએ સાફ કરાવી નાખ્યા. કેમ, તો કે બટાકાની ખેતી કરવા માટે. There was clearly a contradiction between the village people's basic need and the requirement of the state to earn money. There was clearly a contradiction, contradiction એટલે વિરોધાભાસ, કે દેખીતો વિરોધાભાસ હતો. કોની વચ્ચે, between the village people's basic need, કે ગામના લોકોની જે પાયાની જરૂરિયાત હતી, and the requirement એટલે કે જરૂરિયાત of the state, રાજ્યની, to earn money, એ વચ્ચે વિરોધાભાસ. હવે વિચારજો ફ્રેન્ડ્સ, કે ગામના લોકો જે પણ કંઈ પૈસા કમાતા હતા એ કોના દ્વારા કમાતા હતા, તે લોકો આ જંગલો દ્વારા કમાતા હતા, કારણ કે એ લોકો જંગલના જ પાંદડાઓનો, વનસ્પતિઓનો, પ્રાણીઓના ખોરાક માટે ઉપયોગ કરતા. એ જ પ્રાણીઓ જે છાણ આપતા, એ છાણ દ્વારા એ લોકો જમીનમાં ખાતર તરીકે વાપરતા, અને તેની સૂકી ડાળખીઓનો એ લોકો બળતણ તરીકે ઉપયોગ કરતા, એમાંથી મળતા ઔષધિઓનો, ફ્રૂટ્સનો એ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા, અને કદાચ સૂકા લાકડા મળે તો એને વેચીને પૈસા કમાતા. ટૂંકમાં ગામડાના લોકોની જે પાયાની જરૂરિયાત હતી એના માટે જંગલ હોવા જરૂરી હતા. પણ જ્યારે સરકાર માટે શું હતું, તો એ જંગલોને સાફ કરીને
એ લોકો શું કરતા હતા? ક્યાં તો રેલવે વિસ્તારતા હતા અથવા તો બટાકા જેવી ખેતી કરતા હતા, જેના માટે જંગલો સાફ જોઈતા હતા. એટલે સરકારની જરૂરિયાત અને લોકોની જરૂરિયાત વચ્ચે કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ હતો. ગામના લોકોને આર્થિક કમાણી માટે જંગલોની જરૂર હતી, જ્યારે સરકારને આર્થિક કમાણી માટે જંગલોને શું કરવાના હતા? કાપવાથી ફાયદો હતો. In 1939, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagrah. પરિણામે 1930માં તેહરી ગઢવાલના લોકોએ બિગેન અ નોન કોઓપરેશન, અસહકારનું આંદોલન ચાલુ કર્યું, જે સત્યાગ્રહ હતું. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ઇન ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. તે સત્યાગ્રહ એમણે શાના માટે ચાલુ કર્યો? અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, તો એક સ્વરૂપ હતું શાનું? શાંતિમય. રેઝિસ્ટન્સ એટલે વિરોધનું. ટુ ઓબ્ટેન જસ્ટિસ, ઓબ્ટેન એટલે મેળવવું, જસ્ટિસ એટલે ન્યાય. ઇન ઓપોઝિશન કોની વિરુદ્ધમાં? ઓપ્રેસિવ, જે કાયદો દબાણવાળો હતો, ફોરેસ્ટ લો, કે જે જંગલનો કાયદો સરકારે બનાવેલો તેના વિરુદ્ધમાં ગામના લોકોએ ન્યાય મેળવવા માટે સત્યાગ્રહ ચાલુ કર્યો. In that year, a large number of people were killed in Tileri by armed force of the kingdom of Tehri Garhwal. અને એ સમયે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. ક્યાં? તિલેરીમાં. બાય ધ આર્મ ફોર્સ, લશ્કરો દ્વારા, ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ, કે તેહરી ગઢવાલનું જે રાજ્ય હતું એના લશ્કર દ્વારા ઘણા બધા સામાન્ય લોકો જે વિરોધ કરવા ગયેલા એ મૃત્યુ પામ્યા. વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. ક્યારે મૃત્યુ પામ્યા? કે જ્યારે તેમણે ફોર્મ એટલે રચી, અ પ્રોટેસ્ટ એટલે કે વિરોધની મિટિંગ, એક વિરોધી મિટિંગ યોજી અગેન્સ્ટ ધ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે જે જંગલનો કાયદો રાજ્ય દ્વારા નાખવામાં આવ્યો એ કાયદાના વિરોધમાં લોકોએ મિટિંગ યોજી અને એ મિટિંગમાં ઘણા બધા લોકો ત્યાંના રાજ્યના લશ્કર દ્વારા મારી નાખવામાં આવ્યા. ફ્રેન્ડ્સ, હવે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. ચિપકો મુવમેન્ટ તમને ખ્યાલ હશે, સમાજ વિદ્યામાં તમે ભણ્યા હશો. લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ? અહીંયા આપેલું ચિત્ર જુઓ, તમે શું જુઓ છો? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન. અહીં કેટલાક સ્ત્રી, પુરુષ અને બાળકો છે. એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ, જેઓ વૃક્ષોને ભેટ્યા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ. બે માણસના હાથમાં કરવત છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રી. તેઓ ઝાડ કાપવા માંગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ લોકો શું કરી રહ્યા છે? બચાવી રહ્યા છે. અહીંયા ફ્રેન્ડ્સ તમને દેખાશે, બરાબર? They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. They do not allow them, કે ગામના લોકો એમને મંજૂરી નથી આપતા. કોને? આ બે કરવતવાળા માણસોને. શાની મંજૂરી નથી આપતા? ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. વૃક્ષને કોઈ પણ નુકસાન પહોંચાડવાની. કેમ? કારણ, એઝ એટલે કારણ કે દે આર ઇમોશનલી એટેચ, તેઓ લાગણીથી બંધાયેલા છે. ટુ ધેમ, કોની જોડે? વૃક્ષો જોડે. કે ગામના લોકો માટે વૃક્ષો પણ પોતાનો એક ફેમિલીનો હિસ્સો જ હોય છે. એટલે એ લોકો આ બે કરવતવાળા માણસોને વૃક્ષને કાપવાની મંજૂરી નથી આપતા અને બચાવવા માટે શું કર્યા છે? દરેક જણા વૃક્ષોને ભેટી પડ્યા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ફોરેસ્ટ. એ શું છે? ચિપકો મુવમેન્ટ હતી ઝાડને બચાવવા માટેની. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ. એ મુવમેન્ટે જંગલોને બચાવ્યા અને પર્યાવરણને બચાવ્યું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ, ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો hug tree movement has grown out of the Satyagrah movement, in which village people have actually put their bodies around a tree to stop them from being felled. The post-independence Chipko movement, post એટલે પાછળની જે ચિપકો મુવમેન્ટ થઈ, has grown out, એનો સર્જન ક્યાંથી થયું? ફ્રોમ ધ સત્યાગ્રહ. કે પછી જે ચિપકો મુવમેન્ટ થઈ એ ક્યાંથી ઉદ્ભવી? તો સત્યાગ્રહમાંથી. વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ,
કે જ્યાં ગામના લોકોએ પોતાનું શરીર વૃક્ષો સાથે જડી દીધું હતું. શાના માટે? ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ, કે એ લોકો વૃક્ષોને કાપી ન નાખે એ માટે બચાવવા માટે એમણે ચિપકો મુવમેન્ટની શરૂઆત કરી. This grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink the strategy. This grassroots કે મૂળને બચાવવાની સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ હિમાલયા ફોરેસ્ટ, કે જે વ્યવસાયિક ધોરણે હિમાલયના જંગલોને કાપતા હતા અને લોકો શું કરતા હતા? એને બચાવવા માટે હતા. હેઝ ફોર્સ્ડ, એણે ફરજ પાડી આ મુવમેન્ટે ગવર્મેન્ટને ટુ રીથિંક, ફરી વિચારવાની, સ્ટ્રેટેજી એટલે યોજના, કે ગવર્મેન્ટ વૃક્ષો કાપવાની, જંગલોનો નાશ કરવાની યોજના વિચારી રહ્યું હતું, પણ લોકોની આ મુવમેન્ટે શું કર્યું? સરકારને ફરી ફરજ પાડી કે એમની યોજના ઉપર પુનઃ વિચારણા કરે. Commercial felling in fact is now banned above a height of 1000 meter. હવે કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ હકીકતમાં તમે કોમર્શિયલ ફેલિંગ નાવ બેન એટલે વિરોધ છે, અબાઉ હાઇટ ઓફ 1000 મીટર, કે હવે તમે 1000 મીટર ફૂટ ઊંચું ઝાડ થઈ ગયું એને કાપી શકો નહીં. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પણ ઘણા એરિયા એવા છે જ્યાં જંગલોને શું કરવામાં આવે છે? કાપી નાખવામાં આવે છે. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇડ ટુ રીઅફોરેસ્ટ એટલે ફરી ઉગાડવું, પણ જંગલ ખાતું એ વૃક્ષોને, એ વનોને ફરી પુનઃજીવિત કરવામાં નિષ્ફળ ગયા છે. એઝ અ રિઝલ્ટ દેર ઇઝ નાવ સિવર એટલે ખૂબ જ સ્કેર્સિટી એટલે અછત ઓફ એનિમલ ફોડર, કે પેલા જંગલો કપાઈ ગયા અને પેલું જંગલ ખાતું ફરી વૃક્ષો ન ઉગાડી શક્યું, પરિણામે ઘણી બધી પાણીની અછત, એનિમલ ફોડર પ્રાણીઓના ખોરાકને, પશુઓના ખોરાકને ખવડાવવા માટે ઘાસચારાની અછત પડે છે. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ બળતણની અછત પડે છે. એક્યુટ વોટર શોર્ટેજ, એક્યુટ એટલે તીવ્ર પાણીની તંગી પડે છે, કે જંગલો કાપી નાખવામાં આવ્યા એટલે ખોરાકની અછત પડે છે, પ્રાણીઓના પાણીની અછત પડે છે. ધ વુમન સફર મોસ્ટ, અને એનું બધું સહન કોણે કરવું પડે? સ્ત્રીઓએ, કારણ કે સ્ત્રીઓ જ પેલા પ્રાણીઓ માટે, પશુઓ માટે ખોરાક ભેગો કરવા જતી હોય છે, સ્ત્રીઓ જ પાણી ભરવા જતી હોય છે, બળતણ માટે સ્ત્રીઓએ જ પેલું શોધવું પડે લાકડા, એટલે સહન વધારે સ્ત્રીઓને કરવું પડે છે. ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ વુમન હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર, અને આ ટેકરીઓવાળા ઘણા ભાગમાં સ્ત્રીઓએ ઘણા કિલોમીટર સુધી ચાલવું પડે છે આખા દિવસ. શાને માટે? પશુઓના ખોરાક માટે, બળતણ માટે અને પાણી માટે. ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મુવમેન્ટ, ચિપકો મુવમેન્ટની પ્રેરણા લઈને ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ, સ્ત્રીઓએ હવે શું કર્યું છે? શરૂઆત કરી છે. મેનેજ એટલે જાળવવાની, એન્ડ પ્રોટેક્ટ એટલે બચાવવાની. કોને? ફોરેસ્ટ, જંગલોને. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, કે જેથી આવનારી પેઢીને આવી કોઈ નુકસાની ભોગવવી ન પડે. ફ્રેન્ડ્સ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.